સુરતમાં મહાનગરપાલિકાની તિજોરીને આર્થિક નુકસાન થયું છે। ડભોલી અક્ષરવાડીથી તુલસી ચોક સુધીના રોડ ઉપર ડિવાઈડરની હાલત અતિ દયનીય જોવા મળી રહી છે। તેમ છતાં ડિવાઈડર પર રાતોરાત કલર કામ કરી દેવામાં આવ્યું। જર્જરિત કબસ્ટોન પર કલર કામ કરતા જ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી પ્રજાના ટેક્સના રૂપિયાનો વેડફાટ સામે આવ્યો છે, જેમાં અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। सूरत मनपा में रोड डिवाइडर ब्यूटिफिकेशन पाछळ वर्षे दाड़े लाखों रूपियाનું આધણ કરવામાં આવી રહ્યું છે। પ્રજાના ટેક્સના રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે તેનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે। દ્રશ્યો પરથી આપ જોઈ શકો છો, સુરત મહાનગરપાલિકાની તિજોરીને તળિયા ઝાટક કરવાનું એક ષડયંત્ર જોવા મળી રહ્યું છે। માનીતા કોન્ટ્રાક્ટરોને આવા કામો સોંપવામાં આવે છે। અધિકારીઓ દ્વારા બિલો બનાવી અને સુરત મનપાની તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડવાનું આ સીધું એક કાવતરું કહી શકાય। આપ જોઈ રહ્યા છો, અક્ષરવાડી ખાસ કરીને કતારગામ વિસ્તારમાં આવેલા અક્ષરવાડી પાસે જે ડિવાઈડરના જે કબસ્ટોન છે એ કબસ્ટોનની હાલત આપ જોઈ શકો છો। જર્જરિત હાડપિંજર જેવા કબસ્ટોન થઈ ગયા છે અને એની ઉપર અત્યારે કલર મારવામાં આવી રહ્યો છે। દિવાળી તાણે રંગો રોગાન કરવામાં આવતું હોય છે, વાહવાઈ લૂંટવામાં આવતી હોય છે, પ્રજાના ટેક્સના રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે। સાસવારે ક્યાંક ને ક્યાંક આવા કામોને લઈને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ત્યારે સુરત મનપાની તિજોરીને તળિયા ઝાટક કરવાનું એક આ ષડયંત્ર કહી શકાય, કાવતરું કહી શકાય। હજી આપ દ્રશ્યો પરથી જોઈ શકો છો, અત્યારે જે જર્જરિત હાલતમાં હાડપિંજર સમા કબસ્ટોન અને તેના ઉપર રાતોરાત રંગો રોગાન કરવામાં આવ્યું છે, ત્યારે મહાનગરપાલિકાની તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોય એવું અત્યારે જોવા મળી રહ્યું છે। માનીતા ઇજારદારને રાતોરાત આવા કામો સોંપવામાં આવે છે અને આવા કામોમાં ક્યાંક ને ક્યાંક જે સાફ સફાઈ થવી જોઈએ, કામોની જે ગુણવત્તા હોવી જોઈએ, ગુણવત્તાનો અભાવ જોવા મળી રહ્યો છે। સીધા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ડભોલી અક્ષરવાડીથી સીધા તુલસી સર્કલ સુધીના જે રોડ ઉપરના જે કબસ્ટોન વેર વિખેર થઈ ગયા છે, તેનું સિમેન્ટ કોન્ક્રીટ ખાસ કરીને જુદું પડી ગયું છે, છતાં પણ આવા કબસ્ટોન ઉપર કલર મારવામાં આવ્યો છે। આપણી સાથે અહીંના સ્થાનિક નાગરિક જિજ્ઞેશ મેવાતા, તેઓએ પણ અવારનવાર આવા કામોને લઈને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યા છે, ત્યારે તેમની સાથે વાત કરીએ। જિજ્ઞેશભાઈ, આ દેખીતું કૌભાંડ જ છે ને? 100% દેખીતું કૌભાંડ નથી, આ પૈસા કમાવાનો એક બિઝનેસ થઈ ગયો છે। આ વસ્તુને પહેલાં પ્લાસ્ટર કરવાનું હતું, જે આની પહેલાં મેં વિડીયો અંકુશ સ્કૂલ પાસે બનાવ્યો હતો, જ્યાં પ્લાસ્ટરની જરૂર નહીં હતી, એને સાફ કરીને કલર કરવાનો હતો, ત્યાં તે લોકોએ પ્લાસ્ટર કર્યું અને પછી કલર કર્યો। અહીંયા પ્લાસ્ટર કરીને કલર કરવાનો હતો, એની જગ્યાએ ડાયરેક્ટ કલર કરીને આ નવું કામ બતાવી દીધું। આનું બિલ આખું બનશે, ત્યાં નવા બીબા બનાવ્યા છે, આનો નવો કલર કર્યો છે, આ બિલ આખું બન્યું છે આની તમે આરટીઆઈ કરશો તો તમને જાણવા મળશે। ક્યાંક ને ક્યાંક અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે, એનો સીધો અધિકારીઓ, એના રાજકારણીઓ અને એના માનીતા શું કહેવાય એને કોર્પોરેટરો, આ બધાની મિલીભગતથી આ કામ થાય છે અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે। આવા મેં અવારનવાર વિડીયો બનાવ્યા છે, પણ કોઈ આજ સુધીમાં અહીં સ્થાનિક કોર્પોરેટર કે કોઈ ધારાસભ્ય કે કોઈ પણ કાર્યકર આના વિશે હજી નોંધ લેતા નથી। મારી પાસે કોઈ મળવા પણ નથી આવતા, મને કહેતા પણ નથી કે ભાઈ તમે જે કહો છો એ બરાબર કહો છો। લોકો પબ્લિક કહે છે બહુ સારું કામ છે, પણ હું જનતાને પૂછવા માગું છું કે તમે જેને મત આપ્યા એ લોકો ક્યાં છે, એના નામ શું છે અને એ લોકો અત્યારે શું કરી રહ્યા છે એ હું તમને બતાવી રહ્યો છું। તો આવી રીતે કામ થતું હોય તો એ આપણા પૈસાનું થાય છે। નકરું ભાજપ ન કરો, વ્યક્તિ માણાને જોઈને તમે મત આપો। જે કરીએ તમારા કામ કરવા માટે તમે મૂક્યા છે, તમારા ખોટા પૈસા વપરાય નહીં, ખોટા ખર્ચા થાય નહીં અને તમને સરળતાથી લાભ મળી રહે। જે કંઈ વસ્તુ અહીંયા રોડ, રસ્તા, પાણી, ગટર, મીટર બધાનો એનો લાભ મળે, એના માટે તમે યોગ્ય જગ્યાએ મતદાન કરશો હવે
આવું ભ્રષ્ટાચાર અટકાવો અને આ જે કામ થઈ રહ્યું છે આ કામ તદ્દન ખોટું છે. આને કલર કરીને નવું બિલ પાસ કરેલું છે. પ્રજા કેમ ચૂપ છે? પ્રજાને શાનો ડર છે? કોઈ કેમ અવાજ નથી ઉઠાવતું? આ દેખીતો ભ્રષ્ટાચાર છે. પ્રજાને એની ખેતીના પૈસા આવે છે. દિવાળી આવી અત્યારે ખેતીની સિંગ કપા બધા પૈસા આવશે, આખું વરસ વાપરશે. ધંધા તો ભાંગી ગયા છે, હીરા ભાંગી ગયા છે, હીરા ટેક્સટાઇલમાં પણ મંદી છે, હીરા ઉદ્યોગમાં મંદી છે, તો બધા બીજા બિઝનેસ ધંધા કરવા મળ્યા છે. પણ એ લોકોને એની હારે કાંઈ નહીં, અમારે શું, પણ આવનારી પેઢી માટે શું એ લોકો વિચારશે ત્યારે એ લોકોને ખ્યાલ આવશે કે અમે જ્યારે જો એ ટાઈમે હકીકતના ધારાસભ્યો કે હકીકતના કોર્પોરેટરોને ચૂંટાવ્યા હોત તો આજે અમારા દીકરાઓની આ પરિસ્થિતિ ન હોત. આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો. દેખીતો ભ્રષ્ટાચાર થયો હોય એવું અત્યારે દ્રશ્યો પરથી જોવા મળી રહ્યું છે. કપ સ્ટોન વેરવિખેર થયા છે. કપ સ્ટોન ઉપર સિમેન્ટ કોન્ક્રીટ જુદું પડી ગયું છે. હાડ પિંજર સમા કપ સ્ટોન દેખાઈ આવે છે, છતાં પણ રાતોરાત કલર મારવામાં આવ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને ઇજારદારની મિલીભગતથી આ સમગ્ર કમ્પાઉન્ડ આચરવામાં આવી રહ્યું હોય એવું અત્યારે સીધું દેખાઈ આવે છે. મહાનગરપાલિકાની તિજોરીને તળિયા ઝાટક કરવાનો જે લીલો પરવાનો મળ્યો હોય, અધિકારીઓને લૂંટવું એ હોય એટલું લૂંટી લે એવું જ અત્યારે આ સ્પષ્ટ થઈ રહ્યું છે. અક્ષરવાડીથી તુલસી ચોક સુધીના જે માર્ગ ઉપરના કબસ્ટોનની હાલત જોઈ શકો છો. સુરત મહાનગરપાલિકામાં વિવિધ પ્રકલ્પો પાછળ લાખો કરોડો રૂપિયાનો ધુવાડો કરવામાં આવે છે. ખાસ કરીને લાખો રૂપિયાની ફી ચૂકવીને ટીપીઆઈ જેવી એજન્સીઓની નિમણૂક કરવામાં આવે છે, પરંતુ બધાની મિલીભગતથી આખરે પ્રજાના ટેક્સના રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે. બલદેવ દેસાઈ, ભારત ટાઈમ ન્યૂઝ, સુરત.